વાત કરીએ તો ચીન અને પાકિસ્તાનને ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આકરો સંદેશ આપ્યો છે। જનરલ ચૌહાણે કહ્યું છે કે ભારતીય સેના વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ વણસે નહીં, તેના માટે અડગતાથી ઊભી છે। ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પ્રતિબંધ છે। સીમા પર પરિસ્થિતિ વણસે નહીં, તેના માટે સેના સતત અડંગ રહી છે। સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે એલએસી અને એલઓસી બંને સીમાઓ પર આપણે પાડોશી દેશોની સેનાઓ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે। ઉત્તરીય સીમા પર ચીની સૈનિકોની સંખ્યા જેટલી 2020માં હતી તેટલી જ હાલ છે। જો કે આપણે આપણા દાવાની કાયદેસરતાને જાળવી રાખવી પડશે। સીમા વિવાદ અલગ મુદ્દો છે, પરંતુ જેના પર આપણો દાવો છે ત્યાં યથાસ્થિતિ જાળવી રાખવી જરૂરી છે। The armed forces are committed to maintain the legitimacy of our claims on the line of control and play a constructive role in maintaining peace and stability, not only in our immediate but also extended neighborhood. સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું છે કે યુક્રેન રશિયા યુદ્ધ ભારતીય સીમા પર પીએલએ અને પાકિસ્તાની સેનાઓની શક્તિમાં સતત પરિવર્તન, પાડોશી દેશોમાં રાજકીય અને આર્થિક ઉથલપાથલ આ તમામ મુદ્દા પર ભારતીય સેના માટે નવા પ્રકારનો પડકાર રજૂ કરી રહ્યા છે। We are living in a time when the global security situation is not at its best and the international geopolitical order is in a state of flux. The war in Europe, continued deployment of PLA in strength along our northern borders, and the political and economic turmoil in our immediate neighborhood at present all present a different form of challenge to the Indian military. મંગળવારે મહારાષ્ટ્રના પુણેમાં એનડીએના 144મા કોર્સની પાસિંગ આઉટ પરેડમાં બોલતા સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું છે કે આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યારે વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ સૌથી સારી નથી અને આંતરરાષ્ટ્રીય ભૂરાજકીય વ્યવસ્થા અસ્થિર સ્થિતિમાં છે। અમે સૈન્ય મામલાઓમાં એક નવી ક્રાંતિ પણ જોઈ રહ્યા છે જે મોટા ભાગે તકનીકથી પ્રેરિત છે। A new revolution in military affairs, mostly driven by technology. The process of this change, driven by advanced and disruptive technology, is only going to accelerate in your service time. You'll need to be well informed and adaptive. સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભારતની સશસ્ત્ર સેનાઓ પર મોટા પરિવર્તનના માર્ગે છે। સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભારતની સશસ્ત્ર સેનાઓ પણ મોટા પરિવર્તનના માર્ગે છે। સંયુક્તતા, એકીકરણ અને થિયેટરાઇઝ્ડ કમાન્ડિંગની તરફ સેના સતત આગળ વધી રહી છે। પરેડ દરમિયાન સીડીએસ જનરલ ચૌહાણે કેડેટ્સને અભિનંદન આપ્યા અને કહ્યું કે મને ખુશી છે કે તમે રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સમાન જવાબદારીઓને ખભે ખભો મિલાવીને પસંદ કરી છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે મણિપુર હિંસા ઉગ્રવાદ નહીં હોવાનું જણાવ્યું છે। જનરલ ચૌહાણે કહ્યું છે કે મણિપુર હિંસા જાતીય સંઘર્ષને કારણે થયું છે। 2 દિવસ પહેલા મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ઉપદ્રવીઓને મિલિટન્ટ ગણાવ્યા હતા। મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે મંગળવારે પુણેમાં કહ્યું કે રાજ્યમાં સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે। સીડીએસ જનરલ ચૌહાણે મણિપુરમાં હિંસા 2 જાતિઓ વચ્ચેના સંઘર્ષનું પરિણામ ગણાવીને તેની ઉગ્રવાદ સાથે કોઈ લેવા દેવા નહીં હોવાનું જણાવ્યું છે। સેના મણિપુરની રાજ્ય સરકારને મદદ કરી રહી છે। Unfortunately, this particular situation which is developed into Manipur is nothing to do with counterinsurgency or insurgency. It's primarily a clash between two ethnicities, and it's a law and order kind of a situation which we are helping the state government. So while we were there to fight insurgency, that level certainly has come down enough to that level which permitted us to actually withdraw the armed forces from there. But right now we are into a different situation altogether, trying to separate out the communities which are, ethnic, because of ethnicity and a number of clashes which are happening. 28 મે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે રાજ્યમાં હિંસા શરૂ થયા બાદ પોલીસ એન્કાઉન્ટરમાં 40 લોકોના મોત નીપજ્યા છે। મુખ્યમંત્રી એન બિરેન સિંહે માર્યા ગયેલાઓને મિલિટન્ટ ગણાવ્યા હતા। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માર્યા ગયેલા મિલિટન્ટ સામાન્ય નાગરિકો વિરુદ્ધ M16, AK-47, असोल्ट राइफल और स्नाइपर गन नो उपयोग करी रहा है। बीजेपी की विभाजनकारी राजनीति
बीजेपी की ध्रुवीकरण की राजनीति मणिपुर को जलाया था 2001 में और अभी जला रहा है 2023 में। जब मणिपुर जल रहा था, प्रधानमंत्री और गृह मंत्री व्यस्त थे कर्नाटक के चुनाव में। आदरणीय गृह मंत्री जी वहां गए हैं तो निश्चित तौर से एक कोई सकारात्मक पहल होगी और उसमें सही चीजें निकल के आएंगी। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મે મણિપુરના પાટનગર ઇમ્ફાલ પહોંચ્યા અને તેઓ અહીં 1 જૂન સુધી રહેશે. મોડી રાત્રે તેમણે મુખ્યમંત્રી એન બિરેન સિંહ, મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં મણિપુરની સ્થિતિને સામાન્ય બનાવવાની ચર્ચા કરવામાં આવી છે. અમિત શાહ અનુસુઈયા ઉકેને પણ મળ્યા હતા. મણિપુરમાં મેતેઈ સમુદાયની એસટી દરજ્જાની માંગણી બાદ હિંસા સર્જાઈ હતી. કુકીનાગા મેતેઈની એસટી દરજ્જાની માંગણીની વિરુદ્ધ છે. મણિપુર હિંસામાં 80 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્યુરો